સુરતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને હવે બસ સેવા પ્રભાવિત થઈ છે અને બસ સેવાને હવે બંધ કરવાની ફરજ પડી રહી છે। સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી તમામ બસો બંધ કરવામાં આવી। જ્યારે વરસાદને કારણે સુરત એસટી દ્વારા બસો ટ્રીપ કેન્સલ કરવામાં આવી અને તમામ બસ ડ્રાઈવરોને તેમના રૂટ બંધ કરવા સૂચના આપવામાં આવી છે। ત્યારે તેમના વાહનો સાથે સલામત સ્થળોએ ખસેડવા પણ સૂચના કરવામાં આવી। જ્યારે પાણી ભરાયેલા વિસ્તારોમાં બસો ન લઈ જવા માટે પણ સૂચના કરવામાં આવી છે। શહેરમાં પ્રવેશતી બસોને બાયપાસ કરવાની સૂચના આપવામાં આવી। સુરતમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે અને સવારથી લઈને અત્યાર સુધીમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો અને રસ્તાઓમાં પાણી ભરાયા છે અને પાણીને લઈને જ હવે બસ સેવા પ્રભાવિત થઈ છે। જ્યારે બસ સેવા પ્રભાવિત થતા બંધ કરવામાં આવી છે અને સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી તમામ બસો બંધ કરવામાં આવી। વરસાદને કારણે સુરત એસટી દ્વારા બસો ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે। જ્યારે સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી તમામ બસો બંધ કરવામાં આવી। વરસાદને કારણે સુરત એસટી દ્વારા બસો ટ્રીપ કેન્સલ કરાઈ છે। તમામ બસ ડ્રાઈવરોને તેમના જે રૂટ છે તે બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે।